મારી ગોગડી આજ રીંગણાનો ઓળો ને રોટલા બનાવવા લાગે, કેવી સારી સુગંધ આવે છે। હા, મારા ગોગડા રીંગણાનો ઓળો બનાવ્યો છે ને બાજરાના રોટલા બનાવ્યા છે। ઓળો ઝીણકી બનાવ્યો છે ને મેં રોટલા બનાવ્યા છે। તેમાં ગોગડી ભાભી કે કઈ નવાઈ નથી કરી અને ઝીણકી કઈ નવાઈ નથી કરી। તમારું ઘર છે તો રાંધો નહીં તમે, એમાં હું એટલું બધું ફૂલણ કીન્યું થાવ છો। એમાં મારી બેન લંગુડી તું હું બકબક કરે છે? બે માણા વાતો કરે છે કરવા દે ની, અને તું એક તક સુલે જા તો ખબર પડે ને રહોડામ કેમ રંધાય એમ। તને ખાલી વાતો આવડે, કોઈ દીતે રાંધીને ખવરાયું અમને? આ બિચારીઓ બે બાયું તૂટી જાય છે અને ગોગડી ભાભી ની તને દયા આવી જોવે। બિચારાને હાથમાં મહિનો જાય, છોકરું પેટમાં છે તો એટલું આખું ઘર સંભાળે છે ને એટલું કામ કરે છે। હારા માવતરની દીકરી કહેવાય, એટલું કરે। અત્યારની બાયું નકર કોઈ કરે નહીં। લંગુ બેન, કાલ સવારે તમે પારકા ઘરે જવાના છો તઈ તમને ખબર પડશે। હાચી વાત છે જીણિયા ભાઈ તારી। લંગુ બેન, તારે હવે થોડુંક સુધરવું પડે। હવે તારે કાલ સવારે પારકા ઘરે જવાનું, તું બે બાયુને નકરી ટોક ટોક કર। ગોગડીને હાથમાં મહિનો જાય છે, છોકરું પેટમાં છે તોય બિચારી એટલું કરે અને તું મોઢામાં જીભડો નીકતોય ભરાવતી। મમ્મીને આપણે કાઈ નો કહેવાય, મમ્મીની ઉંમર થઈ ગઈ, મમ્મીને પગના દુખાવા છે તો મમ્મી બિચારા નો કરીએ કે તારે શું વાંધો છે? તને તો કાઈ હેરા નથી, ટીડડા જેવી છો, કામ કરાવતી હોય તો। હવે મુંગી ના મરો બે ભાઈઓ, માને જ તમારો બેયનો લવારો સાંભળવો। હાલો ખાવા દઈ ગયો, ભૂખ લાગી છે। એ મમ્મી, માર પપ્પા ક્યાં ગયા છે? માર પપ્પા કેમ આજ આવ્યા નથી? ઝીણકી વહુ તાર હાહરા ગયા છે બહાર ગામ, એને કઈ કામ હતું ને તે ન્યા ખાઈને આવવાના। ચાલો આપણે ખાઈ લઈએ હવે। તમારે જ બધાયનો રોજ નું છું, ખાતા ટાઈમે જ કાળિયારો કરો। પેલા નિરાયતે ખાઈ લેવાય અને પછી બધો વહીવટ કરાય। સાની મનીના ખાઈ લ્યો ને બાજા વિનાના તો ગળસી નથી એકતા એકી। હવે 4-5 દીમાં ગોગડીનું શ્રીમત છે એટલે શ્રીમતની તૈયારી કરવી જોશે, અને તમે તો બાંધવામાંથી ઊંચા નથી આવતા। એલી ઝીણકી જે બીક હતી ને ઈ જ છું મારી બેન। ફુવા વૈયા ગયા, બોલ હવે હું કરશું? કેટલી મને બળેતરા થાય છે, શ્રીમત નહીં થાય હવે। બધાય આભળવા વૈયા ગયા, મમ્મી પપ્પા ઝીણિયા ભાઈ ગોગડો બધા આભળવા વૈયા ગયા। લંગુબેન તો હુતા છે અને ઝીણકી મને ક્યાંય ગમતું નથી। આજ તો ઝીણું પેટમાંય દુખે છે। કેવા મેં સપના જોયા હતા, મેં રાંદલમાં તેડશું, બહુ હારું મારું શ્રીમત કરશો। અરખ તો હોય જ ને, પેલું વેલું છે તે। અને કેવું છું ઝીણકી, મને ક્યાંય ગમતુંય નથી। લાય હું મમ્મીને ફોન કરું ને મમ્મીને કહું આવું છે એમ, મારા ફુવાજી વૈયા ગયા એમ। ગોગડી બેન, તું કઈ બળેતરા કર મને, તારી આવી હાલત જોઈને મારું તો કાળજું બળે છે। તું બળેતરા કરમાં મને તો રોવું આવે છે। આવું શું કામ કરસ તું? એટલી બધી કઠણ છો ને આવી વાતમાં હું હાવ પોસી પડી ગઈ છો? કાઈ નહીં, મમ્મીએ કીધું તો છે કે આપણે તાર નાનું થઈ જાય પછી રાંદલમાં તેડશું ને બધું કરશું એમ। આવ ફુવા વૈયા ગયા એટલે કાઈ નો થાય। એટલે તું કઈ બળેતરા કરમાં, મમ્મી પપ્પાને ફોન કર દે, તારા બાળક હામું જો, અને કાઈ નો બળેતરા કરતી। તું ગોગડી બેન એટલી બધી બળેતરા કરસ તારા બાળક ઉપર અસર પડે, અને મારા હમસે કાઈ બળેતરા કરીને તો મારું મરતું મોટું ભાઈ। લેવું મમ્મીને ફોન કરું ઝીણકી, અને તું હમ દેમાં મને। હાલો મમ્મી, શું કરો છો તમે? મારા પપ્પા શું કરે? બધા મજામાં છો ને? હા, હું ઝીણકી જો બેઠ્યું સહી। મમ્મી કેવું છું? શ્રીમતનું કેવું હારું મુહૂર્ત આવ્યું તું, કેવા સપના જોયા તા? રાંદલમાં તેડશું, ગોણિયું કરશું, બધી ગોણિયુંને જમાડશું, ગોણિયું હાટું ટીશું ને એવું બધું એમ બે બેનું લઈ આવી છું મમ્મી માર્કેટમાંથી। અને કેવું છું બોલો, માર ફુવાજી વૈયા ગયા। અમથાઈ મહિનાથી ખાટલામાં દતા, જાવું થઈ જ રહ્યા તા, અને મારું શ્રીમત નજીક આવ્યું, 2 દીની વાર રહીને માર ફુવાજી વૈયા ગયા મમ્મી। તઈ હું ક્યાંય ગમતું જ નથી મને, હું કાંઈ બળેતરા નથી કરતી મમ્મી, પણ થાય તો ખરી જ ને, થોડીક તો થાય જ ને। સાંભળીને વઈ આવ્યા એમ ને મમ્મી? હા, જોને લંગુ આવીને બેઠી સુવજી બટા, બહુ ફઈ રોતા તા હો બિચારા। ગમે એવો તો એનો બુઢાપોનો સહારો, ફુવા વૈયા ગયા બિચારા, બહુ રોતા તા, માંડ સાના રાખ્યા બાપા। ઈ માંદા દતા, હું કામ અફસોસ કરો છો? પણ એના ઘરના માણાને તો થાય તો ખરું ને લંગુ। હાચી વાત છે મમ્મી તમારી। હે મમ્મી, હું તમને એક વાત કહું, આ ગોગડી ભાભીને હાથમાં મહિનો જાય તે પેટ કેમ બહુ નથી દેખાતું? થોડુંક જ કેમ દેખાય છે મમ્મી? લંગુ બટા, ગોગડીને છે ને ઠાઠામાં છોકરું છે, પેટમાં નથી મારા દીકરા। હવે ક્યારે નાનું થાશે હે મમ્મી? હું કેટલી વાત જોઈ રહી છું, એમ થાય ક્યારે હું રમાડી લેશ મારા ભત્રીજો હોય કે ભત્રીજી।
બહુ વાલું લાગશે હો મમ્મી, હું એને બહુ રાખીશ. હા મારી લંગુડી હુંય તે મેં ઘોડે વાટ જોઈ રહી છું ગોગડી વહુને ક્યારે નાનું નાનું બાવલું આવે એને ક્યારે હું મારા ખોળામાં લઈને રમાડું અને ક્યારે હું એને હિસકાવતી હોય રમાડતી હોય વાટ જ જોઈ રહી છું દીકા હુંય તે. ગોગડી વહુ ને ઝીણકી વહુ કેમ દેખાતું નથી? એ લંગુ ક્યાં ગયું છે બે બેનું? ઈ બે બેન અત્યાર સુધી બે બેનું કામ કરતી જ છું ને અત્યારે બે હોઈ ગયું છે એન રૂમમાં જઈ. હારું લંગુ બટા હું ઘડીક હોઈ જાઉં, રોક અકળમાં મગજ ફરી ગયો છે, ઘડીક આરામ કરી લઉં. બધા હોઈ ગયા છે, લાય ઘડીક હુંય ત્યાં આઈને સોફે હોઈ જાઉં.